પગે પાટો એટલે મેં કીધું એટલે હું છું મને કે કૂતરું કરડી ગયું માયાભાઈ મને કે ભલે કૂતરું કરડ્યું પણ મને કે મજા બહુ આવી અને મેં કે કૂતરું કરડ્યું મજા આવી મને કે હકીકત બહુ મજા આવી છેતરાઈ ગયો હું હેમાં દીકરી દીકરાઓને કહું છું કે આવનારો સમય એટલો બધો આ શંકાસ્પદ પેદા થઈ રહ્યું છે આ મોબાઈલે સંસ્કારને મારતું જાય છે શંકા પેદા કરતા જાય આપણો તમે આ ઘટના ઘટે છે કે નહીં કે દીકરી દીકરાના સંબંધ થયા હોય હામાં મોબાઈલમાં વાતો કરતા હોય એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની બેનપણી જે સાથે ભણે છે એનો ફોન અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે મમ્મી વાત કરે પછી એની બેનપણી કહે પપ્પાને ફોન દે ને વાત કરી લો પપ્પા અરે વાત કરે એ 15 મિનિટ ફોન હાલતો હોય ઘરમાં દીકરીનો ફોન ચાલુ હોય અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય ધ્યાન દેજો વાતમાં સાહેબ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય અને પછી 15મી ટ્રાય 15 મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે પહેલો શબ્દ એ બોલશે કોને આરે અત્યાર સુધી વાત કરતી હતી આ કળયુગે ભરડો લીધો છે કે હજી સંબંધના 2 મહિના થયા હોય ત્યાં સંબંધ તૂટે છે હજી લગ્નના ખર્ચા પૂરા ન થયા હોય ત્યાં સાહેબ સંબંધ તૂટે છે એની વચ્ચેલી પસાર થવા માટે તમારી શંકામાં ન જવું હોય એવા વિચાર ન આવે કોને ન આવે કે જેનો પરિવાર આ સોમનાથની નજીક હશે જેનો પરિવાર શાસ્ત્રની નજીક હશે જેનો પરિવાર ધર્મની નજીક હશે સાહેબ અને તમારા ભાગ્યને 3 જ વસ્તુ અમારા ભીખુદાનભાઈ કહે કે તમારા ભાગ્યને 3 જ વસ્તુ તમારે ફેરવી શકે વિધાતાના લેખને 3 જ વસ્તુ ફેરવી શકે એક પોતાની કઠણ સાધના એક પોતાની અતિ કઠણ સાધના ઈ તમારા ભાગ્ય ફેરવી શકે બીજી સમર્થ સદગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય અને ત્રીજું કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ માવતરની સેવા કરો ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય 100%. પણ માની લ્યો કઠણ સાધના આપણે નથી કરી શકવાના કદાચ આપણે સમર્થ સદગુરુ ન પણ મળે આ 2 ઓપ્શન ખાલી જાય પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા એની આશીર્વાદ આપણે કેમ ન લઈ શકીએ જે માવતરની નજીક રહે જે ભગવાન સોમયનાથ એના 2 દીકરા કાર્તિકેય મહારાજ અને ગણેશજી અને 2 ભાઈઓમાં જ્યારે હરીફાઈ આવી ઓલો કે હું મોટો ઓલો કે હું મોટો અને પછી અંતે નારદ એમ કહે છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વયો આવે પેલો ઈ મોટો હવે કાર્તિકેય મહારાજનું તો શરીરે ફોરું અને એનો તો વાહને મોર ઈ મોર લઈને નીકળી ગયા પણ ગણપતિ ગજાનંદ મહારાજનું શરીર મોટું વાહનું ઉંદર પ્રદક્ષિણા કેમ થાય અરે ઈ ગણપતિ એટલે કહેવાડા એને એમ છું કે આખી દુનિયા તો મારા માવતરથી તો બીજે હોય જ ન શકે અને મહાદેવ પાસે આવે છે માં ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે અહીંયા થોડી વાર બેસો ને એ બેયને બેસાડ્યા અને કહેવાય ગયો 4 પ્રદક્ષિણા કરી લીધી સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે માવતરની પ્રદક્ષિણાથી મોટી પ્રદક્ષિણા કોઈની હોય ન શકે તો એ આદિદેવ આપણો મહાદેવ અને સાથી ઠોકીને કહું કોઈ એમ કહેતું કે અમારો ભગવાન મોટો ઓલો કે અમારો ભગવાન મોટો ભૂહી નાખજો અમારા ભોળાનાથથી બીજો કોઈ ભોળો કહેવાય મોટો ભગવાન છે જ નહીં ભલામાં બ્રહ્માથી કોઈ મોટું ન હોઈ શકે શિવથી કોઈ મોટું હોઈ ન શકે અને વિષ્ણુથી કોઈ મોટું ન હોઈ શકે એમ માવતરથી આપણા માટે કોઈ મોટું ન હોઈ શકે બ્રહ્માએ આપણા માટે મોટા ન હોઈ શકે વિષ્ણુ પણ આપણા માટે મોટા ન હોઈ શકે શિવ પણ ન હોઈ શકે એ માવતર હોય ને તો એ આપણાથી બધા મોટા હોઈ શકે એટલે આપણા માટે માવતર મોટા છે મારો કહેવાનો સુરી છે નહીતર હમણાં એક ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો મેં કે થયેલા આ કે હું પાટો બાંધ્યો મને ખબર નહીં એના લાઇન્ડર શોર્ટતા થાય આ ફરમાઈશ એટલે લઈ લો ઓલો ફરમાઈશ કરીને વયો ગયો પાછો નહીં તારા જોક તો જૂનો છે આપણી પાસે નવું મટીરિયલ ઘણું છે
નવો જ ફેક્ટરીનો માલ આવે યાર, આ સોમનાથની કૃપા છે. અને હું તો આ બધાયને કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય. જે ઝાડને રોજ નવી કૂપળ ન ફૂટે માન લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે. એ માણસમાં આવો આવો ભાઈ આવો, તમારે સાંભળવું નહીં, કાલુ ના કહેતા ચા. જો આપણે આપણી ભાષા તોતડા માણસ હોય ને એની હું ટીકા નથી કરતો. લોકો લગન પાસે એ વીડી આવશે માયાભાઈ કેમ માફી માગે, આવું બહુ આવ્યું છે ભાઈ. અને આપણે માફી માગી જ લઈ યાર, ઝૂકેગા નહીં. હું યાર નથી આવ્યું કેવું કહેવાય, પુષ્પા ઝૂકેગા નહીં. એ તારું બાપ ફિલ્મમાં સારું લાગે, બાકી પોલીસના હાથમાં આવી જાય ને ભલ ભલા ઝૂકી જાય. અને વાયડાય કરતો મોટરસાયકલ આંક ને ઝોટામાં ગળી જાય તો હાવ ગોટો વળી જાય. ઝૂકેગા નહીં, હું ઝૂકેગા નહીં. હવે આવી વાયડો ભાઈ પગે લાગીને કહું યુવાનો, તમારી વોરા, તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો, તમારા વિકાસ માટે બચાવીને રાખો. ખોટી બાઇક ઉપર એન્ટ્રીમાં ન પાડો, કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું. સાહેબ 11 વર્ષનો આંકડો કહું, 11 વર્ષનો 1 લાખ યુવાનો, 1 લાખની આજુબાજુના કેવલ 20 થી 25 વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે, કેવલ બાઇક ઉપર. શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે દંડ કરવો પડે, જીવવું આપણે સીટ બેલ્ટ બાંધવા માટે કહેવું પડે. કાલથી તો બધાને કહેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ. ના ના ખાવું નથી, ભલે મરી જાય. વળ જ ખાવા છે એનું તમે શું કરી લો બોલો. 1 લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં. પણ યુવાનોને કહું, 22-20 વર્ષની જનેતાને, દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાને આવા સમાચાર મળ્યા તારે તારે કેવી સ્થિતિ થઈ છે. પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ, આપણામાં વિવેક હોવો જોઈએ, આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોઈએ આ વિવેકને કે ક્યાં મૂક્યું. ઘણા તો આડા મૂકીને ઉભા, આપણે હોર્ન આજ જ બન્યું છે, આજ જ આવતા હતા, બે વાતો કરતા હતા. મેં ડ્રાઈવરે હોર્ન માર્યો, આગળનું ગામ નામ નહીં આપું. પેલા ગામનો સોરો જોઈને ગામને ખબર પડી જતી, હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામને અવળાઈને. ગામ પ્રમાણે બમ્પ હોય. એક જગ્યાએ તો અવડો બમ્પ કર્યો, બનાવતા હતા બમ્પ. ત્યાં હું કહેતા વંડી જ કરી લો ને, અમે ફરીને હાલશું. તમારે હાલવા જ નથી દેવાને, વંડી કરી લો. શું બુદ્ધિશાળી થતા જાય છે. એની વચ્ચે આપણે જીવવાનું છે દોસ્ત. એટલે હું તો માફી માગી લઉં સાહેબ, શું આપણે અજેડાઈ કરવાની હોય. તો ટુકડો કાઢ્યો હોય, બે બાજુની 5-5 મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી. એટલે મૂળ વાત તમને કહું, એમાં ભાઈ આવું અમે રોડ્યા તો મેં હોર્ન માર્યો તો હામો કતરો વાતો, બે વાતો કરતા હતા. અમને શું કહે પોળો ખાને હું ઉતાવળ થાય. એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બેહીએ ઘડીક. હેઠા ઉતરે ને ભાળી જાય, હાલ એટલે માયાભાઈ ની હાલો 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 હાલો. અરે મેં કીધું હાલતો થાય, હું હાલો હાલો. તારે અરે થોડી સેલ્ફી હોય લુકેશ, એટલે માયાભાઈ છે એટલે જવા દેવાના ને, બીજા હોત તો આમાં હેરાન કરત. તારે અરે ફોટો પાડીને મેં કીધું તારું વ્યવહાર થઈ જાય, અમને ખબર છે. નહીં એટલે કોઈનું કોઈની જીભ જે જલાતી હોય ને સાહેબ, એ મને ગમે. ઈશ્વરે આપેલી વસ્તુ છે નહીં. કોઈક તોતડું બોલતું હોય આપણને ગમે, અમારો ભૂરો તોતડો છે મને ગમે. આપણી જીભ તોતડી છે ને તો સમાજને બહુ ગમશે, સ્વીકારશે કે હાલો ઘડીક વાતો કરીએ તો દાંત પકડે આનંદ તો આવે, એ આપણને ગમશે. આપણી જીભ તોતડી છે તો આપણને ગમશે. પણ સોમનાથ મહાદેવને પગે લાગીને કહે સાહેબ આપણી જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો, નહીતર તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે. એટલે ઓલાના પગે પાટો, અને મેં પૂછ્યું ભાઈની ફરમાઈશ લઈ પગે પાટો, એટલે મેં કીધું એટલે હું છું. મને કે કૂતરું કરડી ગયું. કૂતરું કરડી મેં હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તા તો મને કે પોગી ગયું હતું. હશે હશે મેં કીધું. અમારા હકાફા ગઢવી છે ને આપણા
સાહિત્યકાર એ હકાભા ગઢવીના સોસાયટીમાં એક ભાઈને હડકાયું, એના દીકરાને હડકાયું, કૂતરું કરડી ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરાને. તે હડકાયાને મારી નાખ્યું એને. પણ પછી તો હેરીમાં જેટલા કૂતરા હતા એને મારી નાખ્યું. જે હામું મળે મારી નાખે કે બધાને હું કામ મારો? તા કે હોય તો હડકાયા થાય ને. બોલો લ્યો, એક કૂતરી નો રહેવા દો. એલા ભાઈ હવે હશે જ આવે કે યાર. હા એટલે ઓલાને કીધું, મેં કીધું, મને કે પછી કીધું મને કે માયાભાઈ, મને કે ભલે કૂતરું કરડ્યું પણ મને કે મજા બહુ આવી. અને મેં કે કૂતરું કરડ્યું મજા આવી? મને કે હકીકત બહુ મજા આવી, છેતરાઈ ગયો. હું કે હેમાં? મને કે કૂતરામાં છેતરાઈ ગયો. મને કે હા કાંઈ દોડી નહોતું આવ્યું. આ તો મેં તમને ખોટું કીધું, પહેલાં તમને ઓળખ્યા નહોતા ને એટલે. પણ કાંઈ દોડી નહોતું આવ્યું, છેતરાઈ ગયો. ક્ષેત્રાનો કઈ રીતે? મને કે હું રોજ મારા વાડામાં હોઉં, જીતુપરી બાપુની બાજુમાં. આવો આવો, ક્યાં હતા? મને કે હું રોજ મારા વાડામાં રહું, હું તો પગને તળિયે એ કે ગોળ સોંપડી દઉં. તે અમારી બાજુમાં એક ડાઘો કૂતરો રહે, એ રોજ મારા પગના તળિયા સાટવા આવે. સાટે ગોળ, પણ આમ પગને તળિયાની જીભ હાલે અને એવી મજા આવે, એવા ગલગલિયા થાય. પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે, એટલે પછી બે એના કાન પકડી લઉં. કાન પકડીને એવો મારું અને એવો ખીજાય, જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં. અને મોઢા પછી પીંડીમાં મળે આમાં આમાં કરવા, અને એવી મજા આવે. અરે મેં કીધું પીંડી કરડે નહીં? મને કે એને દાંત નથી. મને કે છોકરા નથી કસરતા એટલે કૂતરા પાસે કસરાવી લઉં. મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો. બોલો, એમાં માયાભાઈ ભૂલ પડી ગઈ. મારું દીકરું બીજે દિવસે દાંત વાળું ભટકાઈ ગયું. કૂતરામાં ભૂલ પડી ગઈ સાહેબ. ઘણી વાર કોક બહુ કસરતા હોય ને તો મને ઈ હૈયા સડી જાય કે આને કોક દે દાંત વાળું કોક ભટકાઈ જવાનું. અચ્છા બેટા આજા સેવા કર લે, પગ દબા દે. જોઈ તેની કોક દાંત વાળું ભટકાઈ ગયું. મેં કીધું બહુ સારું. મને કે બહુ સારું એટલે મને કે હજી સાંભળો માયાભાઈ, વાત પૂરી નથી થતી. કા પછી રાતે 11 વાગે કરડેલું ને, હા પછી બહુ મજા આવી. પછી શું મજા આવી? મને કે હોસ્પિટલે ગયો ને ત્યાં બહુ મજા આવી. રાતે જાવું તો પડે ને. હોસ્પિટલે શું મજા આવી? મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં. ત્યાંથી કીધું કે ડોક્ટર ઘરે છે. તો હું ઘરે ગયો ડોક્ટરની. ડોક્ટરનો ડોરબેલ દબાવ્યો, એકવાર દબાવ્યો, 2 વાર દબાવ્યો, અને 3જી વાર દબાવ્યો. ડોરબેલ ડોક્ટરે દરવાજો ખોલ્યો, અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી. કા મને કે ઈ મારી જેવા નીકળ્યા. ખીજાણા ભાન શેકે નહીં. બહાર બોર્ડ માર્યું છે 9 વાગ્યા પછી કોઈએ મળવું નહીં. એટલે મેં સીધું ડોક્ટરને કીધું બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. હવે આ કૂતરાને હાથીએ ચડાવે હે. પણ અતિ રૂડી કાય એક સુડાના ફૂલ જો અતિ રૂડા. Oh
દીઠા રૂપથી ગુણ, એટલે એનો અર્થ હું તમે સાંભળજો, ફરી વાર કહું, રૂપાળું રહેવું જરૂરી છે, પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ, એનો કોઈ પલ્લો ન પકડી શકે. પણ અમુક તો રૂપે ન હોય ને વહેરાય બહુ હોય. એક તો ભેંના વાહ જેવો વાહન હોય, પાછા લોટકા હોય, અને લોટકા અકલમઠા બહુ હોય. કિલો ટમેટા લઈને એની માથે 2 તરબૂચ થેલીમાં નાખે અને પછી રફક રફક હાલ્યા જતા હોય. એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં, એટલું જાડું તો કોઈ નથી મારા હમ નથી. 140 કિલોના દાગીના મેં જોયા છે. ઓહો, એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા, પછી તો કાંડાય ટૂંકા ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને, બેનની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું, તમારા મમ્મી છે? તારા હશે? તો કેમ પાસે હાલો? તો કે સાયા સાયા હાલ્યા જાય, પાસે પાસે ક્યાં જાય? બોલો, છોકરા ઢકાય એવા સાયા પડતા હશે, કેવા હશે? કે બેનો ને આપણે ઘણા એવા હોય, એ મોટા બીંબો. અમારો ઓલો જીતલો એટલો જાડો છો, 165 કિલો. હકીકત નથુભાઈ તમે ઓળખો છો એ જીતુને, 165 કિલોનો છો. હવે આડોય નથી હોય એક તો, ઊભોય નથી હોય એક તો મારા. અને અહીંયા ઓશીકું મૂકીને આમ હુએ લ્યો. એ બસમાં જતો હતો, બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તને કીધું, એ ભાઈ ધક્કા મારોમાં. તા ઊભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટકાઈ બીજી હોય જ ન શકે ને. હા હા હા, ગજબ ગજબ કરે હો માણસ. પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય, એનો પલો કોઈ ન પકડી શકે. આપણું આખું ભારત આપણું મહાન છે, પણ જો આપણા રાજ્યવાદ રૂપ અલગ અલગ છે. આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે, આ રાજસ્થાનના છે, એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય. જો ભગવાને રૂપની વહેંચણી ચાલુ કરી ને ભોળાનાથે, તે એની બાજુથી જ કરે ને, કૈલાસથી એ બાજુથી રૂપ વેચવાનું ચાલુ કર્યું. તો જો તમે કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, વાસ બહુ આવે. એ બધું નાય ને, ઠંડુ રહ્યું ને બધું વાતાવરણ. રૂપ કાશ્મીરથી રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અయ్યો રામા સ્વામી, રૂપ ખાલી નાળકુંડા. અમે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા. કાં ભૂપત? ચેન્નઈ. લુંગી પહેરે ને બધા ચેન્નઈ. સમજાણું હોય તો તાત્કાલિક ચેન્નઈ ત્યાં બધા લુંગી પહેરે. હવે પછી અહીંયા સડે ત્યારે કરશે બધું આવે જાવ એ નહીં. તમને બધા લુંગી પહેરે, જેમ ખીજાય એમ કલર પકડતા જાય. અમારે ટ્રેનમાં ચેકિંગ આવી, આગળ ને પૂછ્યું નામ, ઓલા કે પ્રદ્યુમન ના, ધીરજમન ના. અમારા નામ પૂછ્યા, હું હાર્મોનિયમ માં, એલ્યુમિનિયમ ના. કે દાવા જો ગુજરાતી બોલી જોઈ કે દાવા જો. એ રૂપ દેતા દેતા ત્યાં પહોંચ્યા ખાલી દક્ષિણમાં. અને એ બાજુ પાછું સાહેબ ધાર્મિકતા એટલી, ભગવાનનું ખૂબ. તમે દીકરી દીકરા કોઈ પણ સવારમાં પૂજા પાઠ ને તિલક વગર એક વ્યક્તિ ન નીકળે. આજ આપણને તિલક કરતા તે ભોઠેપ લાગે છે. ડોકમાં રુદ્રાક્ષની માળા કે તુલસીની માળા પહેરતા ભોઠેપ લાગે છે. ભગવાન શિવનું ત્રિભુંડ તાણતા ભોઠેપ લાગે છે. શેની ભોઠેપ યાર, તમારો પરિચય છે. દક્ષિણના માણસો તિલક કર્યા વગર ન નીકળે. સંસ્કૃતના તો પ્રખર. હવે એમાં કાળા થયા, ભગવાનને ઠપકો દીધો, અయ్યો રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. भगवान के तकलीफ पड़ी, भूल थी है, पण बुद्धि देवानुं न्याली चालू करी. तो जो वधारे वधारे आईपीएस के आईएएस ऑफिसरो दक्षिणना हशे,
એ ભગવાન બુદ્ધિ દેતા 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 પંજાબ પહોંચ્યા હતા, એ ખટારો ખાલી. કાં ભૂરણા પકડતા હોય, કાં તાળા કુશી રિપેર કરવા છે બાપા. પણ આપણી ગરવી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ, આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં. રૂપ અને ગુણ બેયનો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરવી ગુજરાત છે ભલામણ. હા, ક્યારેક ક્યારેક ગેરસમજ થાય, ગેરસમજ થઈ જાય. જો ગેરસમજ કેવું કરે એ કહો તમે, આગળ જો તમે ગોટો વળી જાઓ બધા. આ બાજુ તું આવ્યો ઘડીક ભાઈ સાહેબ, મને એની પાસે લઈ જાજો પૂરું કરીને, મને એની પાસે લઈ જાજો. એ બાજુ છે હું, એ મારે જોવું છે, મને મળતી રહેવાતું નથી હવે. 8 વાગ્યા નહીં કરે છે. આ બાજુ વેલકમ તું જાતો ને, તું પાસે કઈક ના ખોટી થઈ જાય. પણ જો ગેરસમજ ની વાત આવે, ગેરસમજ બરોબર તમારે અહીંયા રાખજો, કાન સેન મજા આવશે. ગેરસમજ કેવી થાય કહો. એક જણો 3 કોથળી પી ગયેલો, ગામડાની વાત, અને 2 ખિસ્સામાં એક બોમ્બ જેવી કોથળીઓ લેંઘાના ખિસ્સામાં નાખેલી, અને 2 ખિસ્સામાં હાથ, અને ધીરે ધીરે હાલ્યો જાય. જિંદગી વાહેલી પોલીસની ગાડીનો સાયરન વાગ્યો. હાઉ હા લે ખાતું આવી ગયું. ગેરસમજ છે, આપણી જ બાતમી કોકે આપી લાગે તો પડખે ખુલ્લી ગટર હતી, એ ગટર પડખે ઉભો રહ્યો ને 2 ખિસ્સામાં કોથળીઓ કાઢીને આમ અંગૂઠા મારી દીધા. 2 કોથળી ઢોળ નાખી, ફરજથી ઉભો રહી ગયો. ત્યાં સાહેબની ગાડી આવી. જીતુપુરી બાપુનું ઘર ક્યાં આવ્યું? આગળ. ઓલાને ચૂક હારી ગેરસમજ થઈ. આ તો આપણી વાહે નહોતા આવતા, અને તો બાપુના ઘરે જવું હતું, અને ગેરસમજમાં માલ ઢોળાઈ ગયો. હા, પછી તો શું થાય ગેરસમજ. પણ ન્યા બાપુ એક ભૂણનું ફાટી ગયેલું, ઉંમર લાયક ભૂણનું, 17 વર્ષની ઉંમર, ફાટીને ધોવાડે ગયેલું. વેતકને આગળ દાંતરડી બહાર નીકળી ગયેલી, અને એ ગટરમાં ફૂટવાલ ફરાડ હરાડ હરાડ હરાડ, એનું તો મોઢાનો ફૂટવાલ 18ની મોટર કામ કરતો એવું કામ કરે. હવે એ ગટરમાં લઈ જાતા જાતા જે તાજી કોથળીઓ પડી, એ માલ તો એને કોઈ દી જોયો ન હોય. અને સાહેબ એક હબડકો લીધો, નવો માલ દેખાણો, ક્યાં વાત હે. એક બીજો હબડકો ફેર્યો તો આંખોના ડોળા મેળ્યા તરવા, અને જ્યાં ત્રીજો હબડકો લીધો તા તો ઉલ્લીન ગટરની બહાર. ભૂલની ક્યાં છે? ભૂલની સ્વામીનાથ ક્યાં ગયા? ડાઘાના દીકરા કુતરા ક્યાં ગયા? પેટીયુંથી આપણા બસા ખાતા આવે છે. આજ એકનો વહનો રહેવા દો. ભૂલણીને ચૂક આ સ્વામીનાથને કાંઈક કહુંબો પીવાઈ ગયો લાગે. ભૂલણી ક્યાં છે બધા? ડાઘાઓ બેઠેલા એને ચૂક મારો રોયો આ વળી ફાટ્યું લાગે, અને 2 ડાઘા આવ્યા અવડાવડાવ. પણ આ તો તપેલ તાંબા જેવી આખું થઈ ગયેલી હો ભૂલણા. અરે આપણો ભગવાન છે, વરા સ્વરૂપ છે. આ ધરતીમાં એક પણ જીવ ખરાબ નથી. હાલો ને તમને કહું સાહેબ, સંગત ફેર થાય છે ત્યારે તકલીફ પડે છે. અને કોટો સડી ગયો, પણ એવો તાનમાં હતો, જ્યાં ઓલા ડાઘા આવ્યા ને, ડાઘા આવ્યા તો એક ડાઘાને તમને કોઈ પૂંછડી પાસેની દાંતરડી લીધી, હારા હાટ કરતે કાન સુધી સાંભળી કાઢી નાખી. અને પછી ઓલો ડાઘો ઉભો રહે, ખહુરિયા તો આખેલી વ્યા ગયા, નો જવાય, આજ કઈક નોખા રંગમાં છે આ. અને પછી તો સાહેબ બજારના શોકમાં બેહણ્યું મારે હો ભૂણો. ભૂણી તા તો ઓલી કે સાબાશ પતિદેવ, સાબાશ, આવા મર્દના દીકરા મેં તમને પહેલી વાર હુકુમ હુકુમ હુકુમ. ઉલ્લી ઉલ્લી ભૂણો કૂદે. એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદારની પાઘડી દેખાણી. ભૂણી, હા સ્વામીનાથ, આકડી હેરી ક્યાં છે? ખાલી પાઘડી ભાળ્યો. એ હાકડી હેરી માલી હોહરવા ગામની બહાર નીકળી ગયા, અને ઝાડા આડો હતા ભૂણો જોવ્યો. તા તો ઓલો હાથમાં સાયકલ, તાળા લેવા છે, ખુશી લેવી. બોલો ગેરસમજ થઈ. પકડવા વાળા નહોતા, પછી ખબર પડી. બોલો આ ગેરસમજ છે ને, હેરાન કરી દે માણસને. જીવન આના ઉપર અમારા ગોવિંદભાઈ પાલિયાએ આખી કવિતા લખેલી છે. આજે વાત કરી ને એ મેં સરળતાથી વાત કરી નાખી. બાકી આની ઉપર આખી ગોવિંદભાઈ પાલિયા બહુ સારા આપણા કવિ, એને આની ઉપર આખી કવિતા લખેલી છે. બહુ સરસ કવિતા છે. કોકદી ગોવિંદભાઈને
માણજો યાર, એની પોતાની કવિતાઓ ખૂબ સરસ અને પોતાની કેણી પણ એવી છે. કંઠ ને કેણી બેય છે એની પાસે. હા, કલમે છે, કેણી છે અને કંઠ પણ છે. એટલે એને આની કવિતાઓ છે. એટલે ખૂબ મોટું સાહિત્ય છે જગતમાં. મારો કહેવાનો સૂર ઈ છે, વટ કાઢીએ, વિવેક લાવીએ. યુવાનો પોતાની જે તાકાત, જેની ઉર્જા છે એના કાર્યમાં લગાડે, બાઇક ઉપર ખોટી એન્ટ્રીમાં નહીં. યુવાનો પોતાના જીવન ઉપર, મારો કહેવાનો મતલબ એકાબીજીના વાદમાં ન પડે. આપણે લોહી જ ઢોળવું હોય તો મિલિટરીમાં ભરતી થઈ જાવ ને દોસ્ત, તમારા એક લોહીનું ટીપું છે ને એ તિરંગાને રૂડો કરી દેખાડશે. પણ આ સંસ્કાર બધા ક્યાંથી આવે છે? અમારો મેઘાણી લખે છે કે મારી જનની ના હૈયામાં, સાહેબ આ જનેતાના ધાવણની જે તાકાત જોવો તો, પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ છે દીને ઉડી એની ઊંઘ છે. જનેતાના ધાવણની કેવી તાકાત હોય છે સાહેબ. આપણું ઉનાથી 18 કિલોમીટર ઓતરાદ આવો એટલે ગીરગઢડા, ગીરગઢડાથી 5 કિલોમીટર ઉગમણા હાલો એટલે દ્રોણેશ્વર મહાદેવ, જ્યાં ગુરુ દ્રોણે એની સ્થાપના કરેને અવિચળ જળધારા આજની તારીખે પાણીનો ધોધ ક્યાંથી આવે છે હજી કોઈને ખબર નથી. નદીની ભેખમાં બેઠો જ ભોળિયો નાથ મહાદેવ સાહેબ. ન્યાય એક નાનું એવું નેહડું, નાનું એવું ઝૂંપડું, વૈશાખનો તાપ તપે છે. ભગવાન સૂર્યનારાયણ મધ આકાશે આવેલા છે. એક બાજુ સૂર્યનારાયણનો તાપ છે, બપોરનું ટાણું છે, અને એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે એ કોઈ રોટલા કરે છે. એક બાજુ સૂર્યનો તાપ છે, એક બાજુ ચૂલાના અગ્નિનો તાપ છે. પોતાના છેડે આમ પરસેવો લૂસતી જાય છે, રોટલા કરતી જાય છે. એક રોટલો તાવડીમાં છે અને બાદમાં ધ્યાન દેજો બાપ, બીજા લોટનો પીંડો હજી આમ હાથમાં છે. અને એવે ટાણે એનો પોતાનો 7 વર્ષનો દીકરો ગળગળતી દોટ દઈ અને ઝૂંપડામાં દાખલ થાય છે. પણ એક હાથમાં કટાર છે. ધ્યાન દેજો વાત ઉપર. હથિયારોના પ્રકાર હોય છે. જમિયાનો ઘા કરી શકો, બરસીનો ઘા કરી શકો, ભાલાનો ઘા કરી શકો, તલવારનો ઝાટકો મારી શકો. પણ કટાર એક હથિયાર એવું છે. કટાર બીજાને ઘા કરવાનો હથિયાર નથી, પોતાના પેટમાં નાખવાનો હથિયાર છે. પણ દીકરાના હાથમાં કટાર જોઈ એટલે નક્કી થઈ ગયું કે દીકરો પેટમાં નાખશે. એક હાથમાં કટાર છે દીકરાનો અને તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ. 7 વર્ષના દીકરાનું આ રૂપક થાય કેવું લાગતું હશે કે સાપના બચોલિયાની પૂંછડી ઉપર કોકે પગ દીધો હોય અને સાપનું બચોલિયું જેમ ખીજાણું હોય ને, છંછેડાણું હોય ને, એવું 7 વર્ષના દીકરાનું રૂપક દેખાતું હતું સાહેબ. ધોબો ધોબો એમ કહેવાય.
અગ્નિ હાહાનું લોહી આંખમાં નાખ્યું હોય એવી તપેલ તાંબા જેવી આંખો થઈ ગયેલી. એક હાથમાં કટાર અને એક હાથ જનેતાના મોઢા ઉપર મૂક્યો. માની દાઢી પકડી ધ્રુજે છે 7 વર્ષનો દીકરો. દીકરા માં સાંભળી લે, મારથી મેણા સહન નથી થાતા. જોજો હરિયન ઘરે ન હોય જેના ફળિયામાં કુંદર ફરે પછી એને વયની વાટું ન હોય આવા કેહર બચાને કાકડા. 7 વર્ષનો દીકરો માને કહે છે કે માં મારથી સહન નથી થતું. અત્યારે મારી ભેગા રમનારા છોકરા એમ કહે છે કે તારો બાપ કોણ ઈ કોઈને ખબર નથી. તો આજ મને મારા બાપનું નામ દે નહીતર કટાર ખાઈને મરી જાવ. મને ખબર છે માં. દીકરો માને એમ કે મારો બાપ કોણ, આનાથી મોટી ગાળ ન હોઈ શકે. મને ખબર છે માં, પણ હું ક્યાં જાઉં? મેણાનો માર્યો તારી પાસે આવ્યો છું માં. તારા ઉછેરમાં કોઈ ફેર નથી, પણ હું તને પગે લાગીને કહું છેલ્લી વાર, મારો બાપ કોણ છે મને કે. એવે ટાણે લોટનો પીંડો કાથરણમાં નાખીને હાથ ધોયો. દીકરાને ફડાક કરતી ઠપાટ મારી અને હાથમાં આલી કટારનો ઘા થઈ ગયો અને બાવડું પકડીને દાંત દબીને બોલી છે માં હાલ તને દેખાડું તારો બાપ જોવે ને તારે. મારી આંખમાં આહુડાની ધારા છે. તારો બાપ જોવે ને તારે હાલ તારો બાપ દેખાડું તને. સાબી ન્યાલી ડગલા માંડ્યા બપોરને ટાણે અને અહીંયા બરોબર સોમનાથ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં આરતીને ટાણે પોગી છે બાઈ. આયા બરોબર સોમયાનાથની આરતીનું ટાણું થયું છે. નગારા ઉપર ઘા પડે છે, શંખના નાદ થાય છે અને મારા દેશનો બ્રાહ્મણ ભગવાન સોમયાનાથ યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાસિની ત્યાંસનમાં સંતમયાગિરી સંતાભિષાક સિંહ એની આરતી હાલી રહી છે. અને ઈ ટાણે જનેતા આવીને કીધું કે આ ભગવી ધજા ફડાકા મારે ને ક્યારનો પૂછે છો મને તારો મારો બાપ કોણ? મારો બાપ તો સાંભળે દીકરા, આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. અત્યારે આની સિવાય મારો ને તારો કોઈ બાપ નથી. અને તેથી દીકરે કીધું માં માફ કરજે, વાતને વિખીશ નહીં, મને ખરા અર્થમાં જવાબ દે. આ ધજા જે ફડાકા મારે ઈ ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયાનાથની ધજા છે. ઈ કેવલ મારા એકનો બાપ નથી, આખી દુનિયાનો બાપ છે. પણ હું મારા બાપનું પૂછું છું, મારો બાપ કોણ છે? કે દીકરા ઈ તો તને ખબર છે ને કે આખા જગતનો બાપ છે. કે હા. સાંભળી લે દીકરા, ઈ સોમયાનાથ ને જેથી લીલા માથાની જરૂર પડી તેથી લીલું માથું દઈને હાલતો થઈ ગયો તો હમીરજી ગોહિલ તારો બાપ છે. હાલે ને પાળીએ દેખાડું તને. આ તો બાપને સિલે દીકરો નો વયો જાય. મારા ગઠપણની તું લાકડી છો બેટા, એટલે મેં તારથી સાનું રાખ્યું છું. હમીરજીના પાળિયા પાસે આવીને બાઈ ઉભી છે. માથું ટેકાયું, આ તારો બાપ છે. હોમ હવન કે જગન જાપમાં વાઠામાં નથી વીટળાવું. કવિ દાદને મારા પ્રણામ. હિરણના કાંઠાના ગામડાનો મારો ચારણ કવિ દાદ, પદ્મશ્રીઓ એને કલમ લખી છે. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. મોઢાન ભાળ્યા એવા કોમળા હાથથી ખોડાવો રે ઠાકોરજી નથી ભળવૈયા મારે ઠાકોરજી નથી. જનેતાના
દીકરાની માના અને હમીરજીની અર્ધાંગનાના એક ક્ષત્રિયાણીના એટલા આહુડા ખાંભી માથે પડ્યા છે આ પાળિયામાંથી. આ હિરણના નીરની જરૂર નહોતી પડી, સરસ્વતીના નીરની જરૂર નહોતી પડી, સાગરના નીરની જરૂર નહોતી પડી. એ નમતી રાતે સાહેબી બાઈના આહુડાથી અભિષેક પાળિયાને થઈ ગયો હતો અને કવિ દાદ બાપુને લખવું પડ્યું. ગોમતી કે ઓલા જીના ઓલા નીર ગંગામાં નથી નાવું. ગોમતી કે ઓલા યમુનાજી કે ઓલા નીર ગંગામાં નથી નાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભગવાન તો જો મહાદેવ હોય અને જ્યારે હાથમાં પિનાક લઈને ઉભો હોય ત્રિશૂળ લઈ અને ત્રીજું નેત્ર ઉગડી જાય, બ્રહ્માંડનો કોળિયો કરી જાય. સામે તમે બ્રહ્માજી લ્યો, વિષ્ણુ લ્યો, છત્રભુજે પ્રગટ્યો હોય. આપણે ભવાની ભગવતી જો 20 ભુજાળી સાહેબ, એક હાથમાં ખડગ ને એક હાથમાં ખપર. આપણો દેશે માય કાગલાને પસંદ જ નથી કર્યા સાહેબ. આપણે દેવે જેવો તેવો પસંદ નથી કર્યો. આપણે બધું તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે ફીટ કરીને ખીલા ધરબી દે. રામ રામ કરો. સાવ સુવાળો હથિયારા જોયા ભારતે કાયર દે. સાવ સુવાળો હથિયારા જોયા ભારતે કાયર દેવ રે. ભારતે કાયર ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ. ઠીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ઠીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. અને ઈ પાઠ ભણી ભણીને જે જડેત આવે ઉદરમાં બાળક હોય, મારી કરરબ્ધ પ્રાર્થના છે મારી માતાઓને, ઉદરમાં સંતાન હોય ને, તમારા દીકરાના વહુ હોય કે તમારા દીકરી હોય, હવે મોબાઈલમાં સુવિધા થઈ જાય સાહેબ. ગર્ભ સંસ્કારના પાઠ એમાં આવે છે. એ દીકરીને 9 મહિના પૂરતું પ્લીઝ કોઈ જગ્યાએ આડું અવળું સાંભળવા, કોઈ સિરિયલ પગે લાગે ને તો દીકરીઓ નહીં તે તમારે તમારા સંતાનને તમારો રાખવો હોય તો રોજ મોબાઈલમાં બેઠા બેઠા સાંભળજો. તમારા ઘરે ભાગવત વાંચજો, ગીતા વાંચજો. એને 9 મહિના કામ હોપી ગયો સાહેબ.